અમને 11 વર્ષ પહેલાં વાત સમજાઈ ગઈ હતી કે જો સપના મોટા જોશું અને એ પ્રમાણે રિસ્ક લેશું તો ભલે શરૂઆત નાની હોય પરંતુ એ સપના પૂરા થતાં વાર નહીં લાગશે. અમે જ્યારે ફર્સ્ટ ટાઈમ ચાઇનાથી મશીન ઇમ્પોર્ટ કર્યું ને ત્યારે પણ અમને ચેલેન્જ બહુ આવી. જેમ કે પહેલી વખત અમે જે મશીન ઓર્ડર કરેલું હતું એ પ્રમાણેનું મશીન જ ના આવ્યું અને કસ્ટમર પણ અમારા પર હાવી થઈ ગયા અને એ અમારા પહેલા કસ્ટમર હતા. પણ આ ઘટનાથી અમને એક વાત સમજાઈ ગઈ કે આ ક્ષેત્રમાં અમારે મોટું નામ કરવું હશે તો ઊંડાણમાં તો ઉતરવું જ પડશે. ત્યારે અમે એક સંકલ્પ લીધો કે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં કોઈ પણ પૂછે ને કે એમ્બ્રોઇડરી મશીન ક્યાંથી લેવાય તો બધા જ પખારામ ઇમ્પેક્સનું નામ દેવા જોઈએ. અને એના માટે અમે ચાઇનાની વારંવાર વિઝિટ કરી. A to Z પ્રોસેસ અમે ડિટેલમાં જાણી અને સમજી અને ચાઇનીઝ કંપનીઓ જોડે અમે કનેક્શન બનાવ્યું. અને કસ્ટમર જ્યારે અમારી પાસે મશીન બુક કરાવે, ચાઇનાથી મશીન શિપ થાય, મશીન ઇન્ડિયાના પોર્ટ પર આવે, ત્યાંથી કસ્ટમરના ખાતા સુધી પહોંચીને ઇન્સ્ટોલ થાય અને ઇન્સ્ટોલેશન થઈ ગયા બાદ પણ જ્યાં જ્યાં અમારા કસ્ટમર અટવાય તો પણ એમની સાથે અમે ઊભેલા છીએ. જેના કારણે ગ્રાહકોને મશીન સાથે વેલ્યુ પણ મળી અને અમારું ઓટોમેટિક માઉથ માર્કેટિંગ પણ ચાલુ થઈ ગયું. જેના પરિણામે અત્યાર સુધીમાં 4350થી વધારે મશીનો ઇન્ડસ્ટ્રીમાં કાર્યરત છે. અને આ તો જસ્ટ હજુ શરૂઆત છે. ગોલ બહુ મોટા છે અને એ પણ પૂરા થઈ જશે.